આજની ધર્મકથા. બુદ્ધિલાલભાઈ, એમનું નામ બુદ્ધિલાલ હતું, પણ એમના જીવનની અંદરમાં બુદ્ધિનો વિકાસ જેટલો થયો હતો એની સાથે હૃદયનો વિકાસ એટલો જ વધારે હતો. એમની વિદ્વત્તા જેટલી હતી એટલી જ એમની સંવેદનશીલતા પણ હતી. એમનો જ્ઞાન જેટલો ઉઘાડ પામ્યો હતો, જ્ઞાનનો ભાવ, એટલો જ એમનો સમજણનો ભાવ પણ ઉઘાડ પામ્યો હતો. અને એટલા માટે જ માતાએ જ્યારે કીધું કે હું તને દીક્ષા નહીં આપું, તો પણ એ શાંતિથી રહ્યા. વિરોધ કે સંઘર્ષના વમળમાં ન ઉતર્યા. પરિવારે જ્યારે લગ્ન માટેનું કહી અને જડબે સલાહ ઘુસાડી દીધું કે લગ્ન કરવા જ પડશે, ત્યારે પણ એ સંઘર્ષના માર્ગે ન ગયા. લગ્ન થઈ ગયા, 8 વર્ષ વીતવા આવે છે. લગ્નના 2 જ વર્ષની અંદરમાં ભાગી ચૂક્યા દીક્ષા માટે. બસ દીક્ષા આમ હાથવેતમાં લાગી, કોળિયો સીધો મોઢાની અંદર જ જશે હમણાં, એવી નિશ્ચિતતા લાગતી હતી. અને પરિવારવાળા લોકો આવી અને ખેંચીને લઈ ગયા. એમણે કોઈ જ સંઘર્ષ ન કર્યો. વિરોધ ચોક્કસ નોંધાવ્યો હશે દરેક જગ્યાઓએ, પણ સંઘર્ષનો માર્ગ ન લીધો. પરમાત્માનું શાસન એ સૌથી મોટો સિદ્ધાંત આ આપે છે. કેટલીક વાતો કદાચ આપણને યોગ્ય ન પણ લાગે, દેખીતી રીતે ખ્યાલ આવે કે આ ખોટી છે. બુદ્ધિલાલભાઈના જીવનના આપણે આ દ્રશ્યો જોઈએ, ઘટનાઓ, તો આપણે ચોક્કસ કહી શકીએ કે એના પરિવારવાળા ખોટા છે. અગર બુદ્ધિલાલભાઈ જંગે ચડે આ લોકોની સામે અને સંઘર્ષ કરે, તો બી આપણને એમ લાગે કે એમાં ખોટું શું છે, સત્યને માટે લડે છે. પણ સત્યના માર્ગે લડવું એ ક્યાંક ને ક્યાંક સત્યની વ્યાખ્યા સાથે જોડાયેલું હોવું જોઈએ. એ પરમાત્માના લોકોત્તર શાસનની વાત છે. અને સત્ય એ જ છે કે જે કોઈને પણ સંકલેશનું નિમિત્ત નથી આપતું. સંઘર્ષનો માર્ગ કેટલા બધા લોકોને સંઘર્ષની સાથે ઘર્ષણમાં ઉતારવા અને પછી સત્યનો ઝંડો એને કહેવો, એ ક્યારે પણ સત્યનો માર્ગ પરમાત્માના શાસનનો હોઈ જ ન શકે. કશાયોની મંદતા તરફ લઈ જનારો માર્ગ જ પરમાત્માનો માર્ગ હોય. અને અહીંયા બુદ્ધિલાલભાઈએ જબરદસ્ત રીતે પરમાત્માના શાસનનો એમના મનમાં જે વિકાસ પમાડ્યો હતો ભાવ, ખરા અર્થની અંદરમાં એમને પરમાત્માનું શાસન સ્પર્શ્યું હતું. શ્રાવકપણામાં પણ એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. ક્યાંય કોઈ સંઘર્ષ નહીં. 8 વર્ષ વીત્યા, ઉપધાન તપ થયું, ફરી ભાવનાઓ વિકસવર થઈ. મનમાં એવું પણ નહોતું કે 6 વર્ષમાં બહુ રૂટીનમાં આવી ગયેલા. મનમાં તો સતત ને સતત એ ભાવ હતો. ઉપધાન તપને કારણે વિશિષ્ટ રીતે એ સ્પર્શ્યો અને એક રુદન પ્રગટ્યું, એક કલ્પાંત પ્રગટ્યું, જે પ્રકૃતિએ સાંભળ્યું. અને એક ઘટના એવી બની કે જે ઘટના અનાયાસે પણ આ બુદ્ધિલાલભાઈને ચારિત્ર જીવનથી હવે નજીક લઈ આવવાની છે. સમય પસાર થયો. કાળની ગતિ ખરા અર્થમાં અકળ છે. કાળને કોઈ જ સમજી શક્યું નથી. આજે જે અશક્ય લાગે એ આવતીકાલે કદાચ બહુ જ સહજ શક્ય બની જાય, પ્રયત્ન વગર. એવું પણ બની શકે, કારણ કે આ કાળ છે. અને કાળનું હંટર ક્યારે કોની પર શું ફરે છે એ ક્યારેય કોઈ સમજી શકતું નથી. બુદ્ધિલાલભાઈના ધર્મપત્ની મીરાતબેન બહુ જ થોડા સમયની અંદરમાં માંદગીના બિછાને પટકાયા. પરિવાર આખાએ અનહદ પ્રયાસો કર્યા. આ માંદગીનો તોડ મળ્યો નહીં. બુદ્ધિલાલભાઈએ પણ જેટલે અંશે સમાધિ આપી શકાય, જેટલે અંશે એમને સ્વસ્થતા રાખી શકાય, એવા બધા જ પ્રયત્નો પ્રામાણિકતાપૂર્વક સંનિષ્ઠપણે એમને આદર્યા. પરંતુ મીરાતબેનનું આયુષ્ય જ ટૂંકું પડ્યું અને એના કારણે મીરાતબેનનો જીવનદીપ બુઝાઈ ગયો.
બુદ્ધિલાલભાઈએ એમને અંતિમ સમયની અંદરમાં ખૂબ સુંદર રીતે સમાધિ આપી. પણ હવે આ બુદ્ધિલાલભાઈને મીરાતબેનનું આયુષ્ય જે ખૂટ્યું એ દ્રશ્યો, એ ઘટનાઓ હવે એમને સૂવા નથી દેતી. આ ઘટનાઓએ બુદ્ધિલાલભાઈના મનની અંદરમાં ખળભળાટ મચાવી દીધો. આયુષ્યનો કોઈ ભરોસો નથી. આજે આમની સાથે થયું, કાલે મારી સાથે પણ થઈ શકશે. મેં કયો સમયને જીત્યો છે કે હું હજી નિરાતે બેઠો છું. માતાએ ના પાડી, હું બેસ્યો. પરિવારજનોએ ના પાડી, હું બેસ્યો. લગ્ન કરાવ્યા, હું શાંત રહ્યો. પાછા મને મહારાજ સાહેબ પાસેથી લઈ આવ્યા ટીંગાટોળી કરીને, હું શાંત રહ્યો. ઉપદાન કર્યા, ભાવના વ્યક્ત કરી, ન માન્યા, હું શાંત રહ્યો. આ બધું જ થયું. જેની માટે આ બધું જ થતું હતું એવા મારા ધર્મપત્ની એ આ બધી જ પરિસ્થિતિમાં ક્યાંય પોતે ઉલ્લાસ ન પ્રગટાવી શક્યા અને દીક્ષાના માર્ગે મારી સાથે આવવા માટે સહમત ન થઈ શક્યા. એને યમ લઈ ગયો. આપણે ત્યાં કહેવત હતી, યમ લઈ જાય એ પેલા યતિ પાસે વહી જવું એ શુભ છે. એટલી સમજણ એમનામાં ત્યારે ઉલ્લાસ સાથે ન પ્રગટી શકી મીરાતબેનમાં, અને ક્યાંક ને ક્યાંક દીક્ષાની ભાવનામાં જોડાય એ પૂર્વે એ યમલોક સિધારી ગયા. મીરાતબેન, આ ધર્મપત્ની મારા, એ જો આવી રીતે જઈ શકે છે તો પછી આ બુદ્ધિલાલ કયો અમરપટ્ટો લખાવીને આવ્યો છે. કેટલાક દિવસો પસાર થયા અને એમણે પરિવારજનોને જાણે સ્પષ્ટ સંદેશો આપી દીધો હોય એવી રીતે હવે પોતાનો સમગ્ર સમય ધર્મ આરાધનામાં વિતાવવાનો શરૂ થયો. કોઈ જાતના વ્યવસાય સાથે લેવા દેવા નહીં, કોઈ જાતના પારિવારિક પ્રસંગો સાથે લેવા દેવા નહીં. પૂર્ણપણે હવે ધર્મમય જીવન ગાળવા લાગ્યા. અને આ એમનો બ્લન્ટ મેસેજ હતો એમના સમગ્ર પરિવાર માટે કે હવે શક્ય નહીં બને. હવે તમે મને ના પાડવા આવશો તો એક જરા પણ હું નહીં ચલાવું. અલબત્ત કેટલાક સગા સ્નેહીઓએ તો પણ હિંમત કરી અને એમણે આગ્રહ કર્યો કે ભાઈ તારી હજી ઉંમર શું છે, બીજા લગ્ન કરી લે. પણ હવે બુદ્ધિલાલભાઈનો આ મેરુ જેવો અચલ નિર્ણય એ જોતા અને એ એમના વર્તનને જોતા હવે લોકો જ ડરી ગયા. હવે બધા જ સમજી ગયા હતા, બધાએ સ્વીકારી લીધું હતું કે આ વૈરાગી જીવને સંસારનો રંગ ચડાવવામાં કોઈ કાળે હવે આપણને સફળતા નહીં મળે, નહીં મળે, નહીં જ મળે. વૈરાગ્ય સ્વયં એક જવાબ છે. વૈરાગીએ ડિબેટ કરવા માટે ઉતરવું એ આવશ્યક નથી. દરેક સમયે આવશ્યકતા હોય ત્યાં કરે, પણ જે આવશ્યકતા નથી ત્યાં પોતાનો વૈરાગ્ય એ જ જવાબ છે. વૈરાગ્યમય જીવન એ જ સૌથી મોટી સમજણ છે, જે સ્નેહી સ્વજનો માટેની એક લપડાક છે. આ સમયગાળામાં હવે એમને સદગુરુનો યોગ થવાનો હતો અને એટલે માંડલનગરની અંદરમાં બંધુ બેરડી પૂજ્ય બુદ્ધિ વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય તિલક વિજયજી મહારાજ સાહેબ એ બંને પધાર્યા. આ બુદ્ધિ વિજયજી મહારાજ સાહેબ અને તિલક વિજયજી મહારાજ સાહેબનો ચરિત્રમાં પણ ઊંડા જવા જેવું છે. આ બંને મહાપુરુષો, બંને ભાઈઓની જોડી, એમના જીવનમાં પણ એઓ જે રીતે એ વૈરાગ્યની ધારામાં આગળ વધ્યા છે અને જે સંઘર્ષ કરીને એ દીક્ષાના માર્ગે પહોંચ્યા છે, એ વાતો પણ આપણા બધા માટે સુપર ડુપર ઇન્સ્પાયરિંગ છે. આજ દિવસ સુધી આ બુદ્ધિલાલના હૈયામાં જેને પામવાની અદમ્ય ઈચ્છા હતી, એ જેવા ગુરુને ઝંખતા હતા એવા જ નિસ્પૃહ, આચાર ચુસ્ત, સ્વાધ્યાય રસી એવા આ ગુરુ ભગવંત એને પામ્યા પછીથી જાણે એને લાગ્યું કે હવે મારી આ બધી જ ઝંખનાઓ એ અહીંયા પૂર્ણ થાય છે. અને આ બધા જ ગુણોથી આકર્ષાયેલા બુદ્ધિલાલે મનોમન આ ગુરુ ભગવંતો પ્રત્યે પોતાનું સમર્પણ કરી દીધું. અને એક શુભ દિવસ એવો આવ્યો કે જ્યારે મનની વાત હોઠ ઉપર આવી. ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ, આપ મને આપના ચરણોમાં સ્વીકારી લો. બંને ગુરુ ભગવંતોએ એની વાતો સાંભળી, એને જોયો છે કેટલાક દિવસ આ ગામમાં રહ્યા છે એટલે ગામના લોકો પાસેથી આ બુદ્ધિલાલભાઈનું આખું જીવન જોયું, સાંભળ્યું છે.
પણ આ બંને મહાપુરુષો એ પોતે ક્યારે પણ કોઈ પણ જીન આજ્ઞા જે છે એને ઉલ્લંઘીને પોતાનો વિચાર આગળ કરવાવાળા ન હતા. અને પ્રભુની આજ્ઞા છે કે કોઈને પણ દીક્ષા આપવી છે તો એની માટે સૌથી પહેલાં એનો પરિચય કેળવવો જોઈએ. વ્યક્તિગત એને દીક્ષા જીવનનો પરિચય આપવો જોઈએ અને દીક્ષા જીવનમાં એને જે પાળવાના છે એવા આચારો અને એવા વિચારો આ બંનેથી એને રંગાવવા દેવો જોઈએ. આ કોઈએ ઈચ્છા વ્યક્ત કરીને કીધું કે ચાલ આવી જા, એ વાત ન ચાલે. અને એટલે જ બુદ્ધિ વિજયજી મહારાજ સાહેબ અને તિલક વિજયજી મહારાજ સાહેબ બંનેએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે મહાનુભાવ એ માટે તમારે અમારી સાથે રહીને પરિચય કેળવવો પડશે અને અધ્યયન પણ કેળવવો પડશે. બુદ્ધિલાલભાઈએ તો સહર્ષ સ્વીકાર કર્યો કે જી સાહેબ, આપ જેમ કહો એમ. અને એટલે સાહેબના વચન અનુસાર ટાકરવાડાના ચાતુર્માસની અંદરમાં પોતે બુદ્ધિલાલભાઈ ગુરુનિષ્ઠાએ રહ્યા, સંયમ જીવનની તાલીમ મેળવી અને પોતાની લાયકાતનો ગુરુદેવને પરિચય કરાવડાવ્યો. એ આખું ચાતુર્માસ પોતે ટાકરવાડામાં રહ્યા. હવે દેસાઈ પરિવાર જે ક્યાંક ને ક્યાંક સમજી ગયો હતો કે હવે આ છોકરો આપણા હાથમાં નથી આવવાનો, એ પરિવારને હવે કોઈ હોપ્સ ન રહી કે કોઈ પણ પ્રકારે હવે આપણે આ બુદ્ધિલાલને સંસાર તરફ વાળી શકશું. એટલે સ્નેહીઓએ એમને ચાતુર્માસ પછીથી ઘરે બોલાવ્યા અને બેસાડીને કહ્યું કે જુઓ બુદ્ધિલાલ, અમને હવે સ્પષ્ટપણે એવું વર્તાઈ રહ્યું છે કે તમે સંસારમાં નહીં રહો. અમે અત્યાર સુધી સ્પષ્ટપણે તમને આ દિશામાં જવા માટેની ના પાડી હતી, પણ હવે તમારો વૈરાગ્ય, તમારી મનોસ્થિતિ, તમારા આચાર વિચારો અને તમારી દ્રઢતા આ બધાના કારણે અમે હવે એ સ્વીકારીએ છીએ કે હવે તમને અમારાથી સંસારમાં એક ક્ષણ પણ ભવિષ્યમાં રાખી શકાશે એ શક્યતા નથી દેખાતી. અને એટલે અમે પણ તમને દીક્ષા આપવા માટે રાજી થયા છીએ, પણ અમારી એક શરત છે. આપણા બધા જ વડવાઓ, આપણો આખો પરિવાર એ વર્ષોથી, કેટલીક પેઢીઓથી અચલગચ્છનો આરાધક રહ્યો છે. અને અચલગચ્છની આજની પરિસ્થિતિ એવી છે કે આ અચલગચ્છની અંદરમાં અત્યારે જો તમારા જેવા વિદ્વાન, તમારા જેવા પ્રતિભા સંપન્ન, તમારા જેવા વૈરાગી અને તમારા જેવા લોકોને પ્રવચન દ્વારા કેટલીય વાતો જ્ઞાનની એમને પમાડી અને આ માર્ગે વાળી શકે છે, એવા પ્રભાવક વ્યક્તિ જો અચલગચ્છમાં આ ક્ષણે આ સમયે જો દીક્ષા લઈ લે તો ચોક્કસપણે અચલગચ્છની શોભાને 4 ચાંદ લાગી જાય એમ છે. માટે અમારી શરત છે કે તમે આપણા વડવાઓની પરંપરા પ્રમાણે અચલગચ્છની અંદર દીક્ષા લો. એક પ્રશ્ન હજી પૂરો થયો ત્યાં બીજા પ્રશ્નએ તરત ડોક્યું કરી લીધું. પહેલાં દીક્ષા માટેની જ ના હતી, હવે પ્રચંડ પુરુષાર્થ કર્યો, એ પુરુષાર્થ જોઈને દીક્ષા માટે સહમત થયા, પણ હવે આખી વાત અલગ આવી. વાત ગચ્છોની નથી. અત્યારે અહીંયા આપણી માટે મહત્તા એ ગચ્છોની નથી. મૂળ મહત્તા એ છે કે આ બુદ્ધિલાલભાઈએ જેને મનોમન પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા, પછી એ કયા ગચ્છના છે એ સેકન્ડરી અવસર વાત છે. પ્રાયોરિટી વાત એ છે કે એને એવું લાગે છે કે મારો મોક્ષ આ અમની નિશ્રાએ મોક્ષના માર્ગની મારી જે દિશા છે એમાં હું ચોક્કસપણે વેગ પકડી શકીશ. બુદ્ધિલાલભાઈએ પરિવારને બહુ જ વિનમ્રતાપૂર્વક જણાવ્યું કે મેં મારા જીવનના તારણહાર ગુરુદેવ શોધી લીધા છે. દીક્ષા એ કોઈ બીજાના ઉદ્ધાર માટે કે કોઈ ગચ્છ કે કોઈ સમુદાયની પ્રગતિ માટે નથી. દીક્ષા એ આત્માના ઉદ્ધાર માટે લેવાની છે. હું દીક્ષા લઉં અને હું કેટલાય લોકોને દીક્ષા માટે પ્રેરણા કરીને દીક્ષામાં જોડી લઉં, જો આ મારો દીક્ષાનો આશય હોય તો એ આશય ભૂલ ભરેલો છે. દીક્ષા એ સાધના છે, એ પ્રભાવના નથી. અને સાધના સ્વ માટે હોય. સ્વનું કરતાં 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 ક્યાંક પરના કલ્યાણની વાતો આવી જાય તો એ ઈચ્છનીય છે, ઈષ્ટ છે, એનો કોઈ વિરોધ નથી, પણ એ આશય ન બની શકે, એ લક્ષ્ય ન બની શકે. અને માટે હું આપ સૌને જણાવું છું કે મેં મારા જીવનના એવા તારણહાર ગુરુદેવ શોધી લીધા છે કે જેમણે મને સ્પષ્ટપણે સમજાવ્યું છે કે આ દીક્ષા એ મારા પોતાના આત્માના ઉદ્ધાર માટે છે.
મને મારા આત્માનો ઉદ્ધાર કરી શકે એવા જે ગુરુદેવ મળ્યા છે એ ગુરુદેવના ચરણે જીવન સોંપાઈ જ ગયું છે. હવે આ નિર્ણયમાં કોઈ પણ ફેરફાર શક્ય નથી. મક્કમ સ્વરે બુદ્ધિલાલભાઈએ પોતાનો આ નિર્ણય જણાવી દીધો. આ બાજુ સ્વજનો પણ બહુ જ મક્કમ રહ્યા કે જો તમને અમારી શરત માન્ય ન હોય તો અમે તમને કદી પણ, આજે નહીં ક્યારે પણ દીક્ષા માટે અનુમતિ નહીં આપીએ. સ્વજનોનો આ આખરી જવાબ હતો. ઘણી રકઝક કરી સ્વજનોએ. બુદ્ધિલાલભાઈ સ્પષ્ટ હતા અને એટલે છેવટે કોઈ રસ્તો જ ન નીકળ્યો. અને બુદ્ધિલાલભાઈનો આ પ્રેમ પોતાના ગુરુ ભગવંતો પ્રત્યેનો, એના કરતાં વધારે કદાચ એમ કહી શકાય કે પોતાના મોક્ષ માર્ગ પ્રત્યેનો આ જે પ્રેમ અને એના કારણે ઊભી થયેલી એ દ્રઢતા, એ સ્વજનો ગમે તેટલું સમજાવવા માટે વિરોધનો પ્રયત્ન કરે પણ તેમ છતાં પણ એમને ક્યાંય પણ અસર કરી નહીં. પણ હવે આ બુદ્ધિલાલભાઈ અલગ છે. હવે ફરીથી એ બેસી અને સ્વજનોની રાહ જોશે, એ લોકો માનશે એવી હવે એ શક્યતા નથી. હવે તો પોતાના ઉપર પોતાના ગુરુ ભગવંતોએ સ્ટેમ્પ લગાડી દીધો છે. પહેલાં તો ગુરુ નહોતા ખબર, હવે તો ગુરુ મળી ગયા, ગુરુની દ્રષ્ટિ પડી ગઈ, ગુરુદેવ સાથેનો સહવાસ થયો અને ગુરુદેવે યોગ્યતા જોઈને સ્ટેમ્પ લગાડી દીધી કે તમે દીક્ષાને લાયક છો. હવે પરિવારજનો હા પાડે ના પાડે આટલી બધી વિચારણા કરવું એ હવે પ્રસ્તુત નથી. અને મુખ્યતયા હવે એ ધર્મપત્ની નથી કે જેની જવાબદારી મારે નિભાવવાની હતી. અને એટલે જ એક દિવસ ઘરમાં કોઈને જાણ કર્યા વગર બુદ્ધિલાલભાઈ નીકળી પડ્યા. માંડલથી નીકળ્યા સીધા પાલનપુર. ગુરુદેવ ગુરુ ભગવંતો જે છે એ ત્યાં બિરાજમાન હતા. જઈને પોતાની બધી જ હકીકતો નિવેદિત કરી, વિનંતી કરી કે ભગવંત મને દીક્ષા આપો, મારી વર્ષોની આરજુ પૂર્ણ કરો. અને અહીંયા ગુરુ ભગવંતોએ બધું જ ચકાસ્યા પછીથી બધું જાણમાં પણ છે પરિવાર વગેરેનું. અને એટલે એમણે એમ કહ્યું કે મહાનુભાવ તમારી ભાવના છે તો એ પ્રમાણે જ થશે, પરંતુ આ રીતે દીક્ષા આપવા માટે પાલનપુર કરતાં વધારે ટાકરવાડા એ અનુકૂળ રહેશે. કારણ કે ટાકરવાડામાં 4 મહિના સુધી આ બુદ્ધિલાલભાઈ રહ્યા છે. ટાકરવાડાના શ્રાવકોએ જોયો છે એમનો વૈરાગ્ય. ટાકરવાડાના શ્રાવક શ્રાવિકાઓ એમની પડખે ઊભા રહેવા માટે 100% તૈયાર હશે. અને કાલે ઉઠીને કદાચ પરિવારજનો કોઈ પણ તકલીફ ઊભી કરવા માટે પ્રયત્ન કરે તો ટાકરવાડાનો સંઘ એ દ્રઢપણે, મક્કમપણે આ દીક્ષાને યથાર્થપણે ઠેરવી શકશે. આવું વિઝન ગુરુ ભગવંતોના મનમાં સતત દ્રઢ થયેલું હતું. અને એટલે પાલનપુર જેવું શહેર હોવા છતાં પણ સાહેબે એમને કહ્યું કે અમે ટાકરવાડા જઈએ છીએ, તમે ટાકરવાડા આવો, ત્યાં આપણી દીક્ષા થાય. એ પ્રમાણે જ થયું. સાહેબ વિહાર કરીને ટાકરવાડા આવ્યા અને સકળ સંઘે ઉત્સાહથી, મહોત્સવથી બુદ્ધિલાલભાઈની દીક્ષાનો અવસર ઉજવ્યો. અને ટાકરવાડાની અંદર વિક્રમ સંવત 1982 ફાગણ વદ સાતમના દિવસે વર્ષોના સેવેલા સપના સાકાર થયા અને આ બુદ્ધિલાલભાઈનું નામ મુનિ શ્રી શાંતિ વિજયજી મહારાજ સાહેબ એવું પડ્યું. એમના ગુરુ મહારાજનું નામ મુનિરાજ શ્રી બુદ્ધિ વિજયજી મહારાજ સાહેબ. દીક્ષા થઈ, બહુ સુંદર મહોત્સવપૂર્વક થઈ. સ્વજનો ન આવ્યા પણ ચારિત્ર મોહનીય એટલું પાંગળું થઈ ગયું હતું, આટલા બધા ઘા માર્યા હતા બુદ્ધિલાલભાઈએ ચારિત્ર મોહનીય કર્મો ઉપર કે હવે હોવા છતાં પણ ન હોવા જેવું થઈ ગયું. સ્વજનો આવ્યા જ નહીં, ન વિરોધ કરવા આવ્યા, ન સમર્થન કરવા આવ્યા. પણ બુદ્ધિલાલભાઈને હવે કોની તમા હતી? એમને તો જે જોઈતું હતું એ સમગ્રપણે પ્રાપ્ત થઈ ગયું હતું. અને એટલે જાણે એ ભૂતકાળ, એ પૂર્વભવ હતો એટલી હદ સુધી એમણે વિસારી દીધો. પોતાને મળેલા આ ચારિત્ર જીવનને એટલું માણવા લાગ્યા, એની એક એક ક્રિયાઓ, એક એક આરાધનાઓમાં એટલા રત થવા લાગ્યા. દીક્ષા પછીની કેટલીક આવશ્યક ક્રિયાઓ થઈ અને આ ગુરુ ભગવંતની શાંતિ વિજયજી મહારાજ સાહેબની વડી દીક્ષા વિસનગરની અંદરમાં પૂજ્ય સિદ્ધિસુરેશ્વરજી મહારાજાની છત્રછાયામાં વૈશાખ સુદ 5મના દિવસે થઈ. દીક્ષા થઈ, વડી દીક્ષા થઈ અને વડી દીક્ષાના દિવસે જ આ મુનિરાજે અભિગ્રહોની ભરમાર શરૂ કરી દીધી. નવદીક્ષિત મુનિરાજ નિત નવા અભિગ્રહોમાં લાગી પડ્યા અને રોજ
એકાસણા એમણે નિયમ લીધો દીક્ષાના દિવસે કે સાહેબ મને આવતા 5 વર્ષ સુધી અખંડપણે કોઈ પણ પરિસ્થિતિ થાય અખંડપણે કમસે કમ 5 વર્ષ માટેના એકાસણાનો અભિગ્રહ આપી દો. અને બીજો અભિગ્રહ લીધો કે સાહેબ મને કમસે કમ 10 વર્ષ સુધી હું મારા ગુરુ ભગવંતથી જરા પણ છૂટો ન થાવ, અલગ વિહાર ન કરું, આવો નિયમ મને આપી દો. શું પ્રખર વિદ્વત્તા લઈને ગયા હતા અહીંયાથી સંસારમાંથી, અને શું પ્રખર ગુરુ સેવા, ગુરુ વિનય, ગુરુ સમર્પણ એ ઊભું કરી શક્યા વડી દીક્ષાના દિવસે જ. જબરદસ્ત જીવન. અને આવા જીવનની અંદરમાં હવે જે ચારિત્ર મળ્યું છે એ ચારિત્રને પોતે જે રાગપૂર્વક સેવે છે, ઉલ્લાસ, આનંદ, નિત નવા અભિગ્રહો, અને આ બધાના કારણે એમના જીવનમાં વ્યાધિ આવી ત્યારે પણ એમના જીવનનું જે શૌર્ય પ્રગટ્યું હતું એ બધી વાતો, અને એમના ગુરુ ભગવંતોની જીવનની વાતો, એ બધી વાતોને પણ સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.